હાલ નવા નવા સરપંચ બન્યા હા ને અમારે તો કોમ કરવાનું હોય પણ આ તો ગામ વાળા તો પેલું કે સમાધાન કરાવ બોલાવો અમે કઈ સમાધાન કરીએ. હાલ પેલા રસ્તા પર કૂતરું મળી જતે કે ફોન કરે કે અરે કૂતરું અમારું લેવા દેવા, કૂતરું નાખ્યાનું તમારે એ પણ ફોન કરીને મને બોલાવે છે. કેટલું આપણે લિસ્ટ બતાવજો. આટલું અમારું લિસ્ટ કોમ થયો કે નહીં થયો હજુ? ના નહીં થાય. નવા નવા સરપંચ તમે બને તો કોમ થાય. આ જૂનાનો લિસ્ટ હોય, જૂના સરપંચનું જોઈ લો તમે. સર તો ખરા આ સમાધાન વાળો વધારે યાર. આ સમાધાનમાં શું હોય? સમાધાન કરવા જવાનું કે આપણે કોમ કરવાનું હોય? સમાધાન તમે કરતા આવડે? કોઈ આવડતું નહીં. નવા નવા સરપંચ બન્યા શું આવડે યાર? આપણે તો કોમ કરવા મતલબ ને, પણ આ તો યાર સમાધાન માટે બોલાવે બીજા કઈ નહીં. હેરો તો આપણે જે થાય તો ઠીક ને કોઈ નહીં. હો આ 4 લિસ્ટ હન. હા 4 લિસ્ટ આ રહી. જીએ લે આણો તને બીજું તો હેરો બોલો બોલો શું કરશું આપણે? જઈશું આપણે જૂના સરપંચ જોડે જઈએ નવા. ઓય યાર બધું બાકી જ છે ને. એ રે પાસે હારી જાય ત્યાં જો ને નવી ખુરશી લઈને જઈને આ તૂટેલી આ જો ને શું કરવાનું? નવી ખુરશી લઈ જાવ લાગે. તાનું હારી જાય તો બધું લઈને જતા રહ્યા. જે જૂનો કોમ બાકી હે ને હવે નવા ચૂંટણા છે તેમનું કરવું પડશે. કઈ નહીં કરીએ તો પેલા પેલું ઝઘડાનું કરીએ સમાધાન. હવે લે એમ નવું બસ થયું. એ બધા કામ કરીએ. બધા બાકી જે લિસ્ટમાં લખેલા છે બધા. ઓકે. આપણો મોગો આપણે ટેક્ટર લાવે છે ભાગમાં. રોજ ઝઘડા કરે છે તો આપણે એનું સમાધાન કરીએ જઈ. એમને તો યાર હોય જ ને ટ્રેક્ટર માં ભાગમાં લાવે છે ને એવું કર્યું છે ને બા રોજ ફોન આવે કે ઓમથી ટીમથી પણ શું કરવાનું યાર? જઈએ આપણે મળી લઈએ એમને કશું એમને તો પડી જાય આપણે બીજો કોમ ને એ સોલ્વ કરી દઈએ. હેડો ચલો ટ્રાય કરીએ. હા બોલ. જલ્દી કામ કરો હવે તમે લઈને તો આયા. અરે આ શું કરે લાકડો હળગાવાના શિયાળામાં તો પાણી મિલી શું કરે જોઈએ? આપણે ચાલતી કાઢીને એનો કરું. હું આવાળો ચાલશી હવે. હું હરકમ કરું તમે કાપો ફટોફટ. હા પગ બસ કા પાત્ર કે દેખતા હળગાવ તો ફાવે એવો પાછો. આ જોજી જો ગઠાળો કાપ્યા છે. અને હું કહેતો તો આપણો તફો કોક ટ્રેક્ટર માગવા આવે ડીઝલ પુરાવતો છો નહીં? તે તમે શું કરા પુરાવતા હશો? અરે પણ મારા પેલો ગ્રાહક બંધેલો હેડવાનું કે તો પણ મારા પુરાવા તો પડે જ તો હવે તમે હેડવા જતા નહીં ને લઈ જજો હરખું કાપો કે જેનું થોડું. આપણો જેટલો ગ્રાહક હોય એટલો ડીઝલ પુરાવીએ ને ડીઝલ પર મારે વધારે પુરાવી રાતમાં ચોક ફોન આવે તો પછી જવું ના પડે એટલે હું પુરાવી મેલું પણ તખો તો ડીઝલ પુરાવતો લઈ લઈને જતો રહે હેડવા કીધા વગર. કઈ નહીં શકતા તમે અને પૈસા લઈ લે છે બાર તે પણ કઈ નહીં શકતા નકર પૈસા લઈ લેવાના. હવે હું કે કયું મનતો જ નહીં કોઈને શું કે મને તો ચાવી જ નહીં આવવાની ટ્રેક્ટર ની. આ ભાગમાં લાયા જ છે ખોટું પાસે કોઈ કહેવા જઈએ એટલે કે ભાગ નહીં આવે કે ટ્રેક્ટરમાં તો તમે બોલતા નહીં આવડતું? હવે હું બોલે કે બધું હું બોલા તે આટલો ચાલશે. હવે ચાલશી હેડો બીજો કાગળ લઈ જાઉં. હવે બે જ છે આ તો કાપી જાવ કે તમે ફટોફટ હું ચાલશી. પણ પાસે તખાન તો ડોશી પાછી રિહેન જતી રહી છે. ઓવા એ રીહેન જતા તા એને બુદ્ધિ જ દઈ આ મૂર્તિ જોન તો બધું કીધા વગર બધા ડખા કર કોઈને પૂછતો আসતો છે નહીં. અને મોયા ભાગમાં લાય સાવી જ નહીં આવવાની નકર સાવી આવે ને ટ્રેક્ટર ની તો તમારા ટોગા ભાગી નાખું. પણ મોયા ભાગમાં લાવતા લાવી દીધું આવું પસ્તાવાનું છે. અતે આખું ટ્રેક્ટર ઈવા ના દે આપડા પૈસા આલા તે લઈ લે. એ ટ્રેક્ટર ધૂળ ખાય છે બસ લઈ લઈને હેડે જતો હેડે જાય પછી સાફ કરવાની ખબર નહીં પડતી. બોલ જઈને મારે સાફ કરવું પડશે તાણે. કોઈ કરું નહીં તમારામાં જોતા નહીં. હું વેતા પર સાફ તો કરું પણ સાધન હોય તો લઈ લે હેડ હવે બખાડા કર્યા વગર. હોય તો તમારામાં જોતા નહીં. એ સાફ ના કરી અગર બોકા બહી નહીં હતા જીભ નહીં તમારી. કશું કરતો હું નહીં. મગ પાડ્યા છું કહું. હવે જઈને કરું સાફ તાણે હવે. હું જઈને સાફ કરું કોઈ કરું નહીં એ તો કરશી. લે પગ ઉપર આ લાકડા કેટલો કાપ્યા છે એક તો મને ફાવતોય નહીં. રાજા તો બેસો લે હરખું કર બેસે બધી ઓમ ફરી જોઈ મને હરખું કરી દે રે લાકડા બાકડા. એક તો ટ્રેક્ટરે લાવે છે હેડવાઈ જવાનું છે ને એક બાજુ આ ભેંસો બધવાની નાસી શીખે છે એવું કર્યું બધું. મને આમ બેસી ગયા દે શું કરા અલે હું મપા બોલ. હું તો ઘેર જઈને આવ્યો તમે હતા નહીં. અલે હું આ ભેંસો ને હરખું કરા ભેંસો સોય બધું છે કે પછી સોય બધું હતું કે અમારે ખેતરમાં શેરવાનું ખેતર છે પેલો આઘુરી છે. હા પણ મારા જ બકા હજી તો જો આર્ય કરવાનું મફા આ કરીને ભેંસો પાઈને પછી એક જગ્યાએ હેડવા જવાનું હોય. વહેલા નહીં આવો. અરે પણ રોકડા આલે તો આવું. આ રોકડા હાલ જવું. હા તે રોકડા આલ દે તો પેલા તારું શેડજો પછી પેલાનું શેડે. આ
તો એનું કાલે પેલું રાખશું મારું કરજો. હા તો વાંધો નહીં હા તો જાય જ હું આ હરખું કરી અને કલાક લાગશે ચાલશે ને હાવ કલાક તો આવી જજો હો પણ. હા તો હું કલાકમાં આવું જા ટ્રેક્ટર લઈને હો સારું પણ પૈસા રોકડા આવજો ભાઈ સારું સારું હો સારું આવજો બા. હા હા એક તો પેન્ડિંગ પડ્યો તો ને બીજો ઓર્ડર આવી ગયો હા હવે આપણા આ કોમ મેળ લે ભેસે તો હું હરખી કરી દઉં ખાલી બે અને પછી જી આવું અને પછી પેલા ટ્રેક્ટર ઘેર પડી છે ને એ જોવા જવું પડશે જોઈને પછી ડીઝલ બીઝલ જોઈને આમ પછી લઈને જતો રહું કોઈ કહેવું નહીં શું કહેવું છે ભાગમાં છે એમાં ભાઈને શું કહેવાનું લઈ આવવાનું એ તો બોલવાનું હો ભેંસોનો બોધે ને પછી જાઉં ને એના ડીઝલમાં શેર ના પેલા ડીઝલમાં આપું કેટલું હોય ચમ કે મારા જોડે પૈસા નહીં પેલો તો હેરસી તાનો પૈસા હાલશે એટલે મને તો જોઈએ આ દે પેલા ભેંસે ખાલી પડી દઉં પછી જવું આ ટ્રેક્ટર ચાંદનો ધૂળ ખાય છે પેલા તખાને એમ ખાય કે ભાઈ આપણે હેડ કરીએ સાફ કરીએ આ એટલું ધૂળ છે શું કરવાનું બીજલ નખાવતા ને એને હેડ કરતી સેલ મારી ફટ દે કે લાવજો ભાઈ ચાવી કે હું આવું કહેતા નહીં કે હેડવા દઉં છું આવું કે હું એમ કઈ લઈને આવશે 2-4 જવાનું હેડીને કદી ગાભું મારવાની હુધા ને ગાભું માર કરવા પણ ડીઝલ મારે નખાવાનું ગાભો મારે નખાવાનું શું કરે ભાઈ કોઈ ના હું તારી જ વાતો હતી બીજું શું કરે કે હા ત્યાં સાફ કરી દે કે આ ધૂળ ખાઈ ગયો બસ સાફ મોટો ભાઈ સાફ કરશી આ સાફ તો કરવું પડે ને તો હું સાફ કરી દઉં અમુક ટાઈમે લઈ જાઉં તું સાફ કર્યા કેટલી શેપટ ઉડા જોજે માહિતી કેટલી નીકળે છે અરે સાફ બાફ કરે તો ફટાફટ લઈને નીકળી જવાનું સાફ કરવા હું જશે સામનો શેપટ ખાઈ લાયા હવે તા આપણે બે ભાગમાં લાય હું પૂછવાનું યાર ઘેર પડ્યું એટલે લઈ જાય તારે જોતું હોય તું લઈ જાય મારે જોવા હું લઈ જઈ હું શું કહેવાનું પણ સાફ તો કરવું પડે કે ના કરવું પડે યાર અરે તું સાફ કરી દે પછી હું આવું યાર ચોકન જોઈશે તે ટ્રેક્ટર જોવા લેવાનું પછી લહન ચમ લેવા ટ્રેક્ટર અમારે પેલા એનું લેવા જવાનું મકાનું તો ડીઝલ લખાઈ જાય લઈ જજે અરે ડીઝલ તો નખાઈશું અમે યાર તો પૈસા લઈ મને અડધા મને આલજે પાછો પછી એકલો પણ વાપરી ના કાઢતો પાછો પણ રોકા આલુ તો તને આલુ ને એ બાકી શેડા તો ચોઈ આલુ તને તાર બાકી કાંઈ જડવું પડે આપણે અરે તો કોક કરીએ છીએ યાર રોકા આલ દે છે રોકડા આલશે ને રોકડા લઈને આવે છે ને તો સાફ બાફ કરે તો પછી હું આવું છું પહેલા અડધા પૈસા આલજે ને પછી ચાવી લઈ જઈએ બરાબર એટલે આગળ ને બાકી ચાલે નહીં એ તો હાલ દે બધા ભેગા કરી ના ભાઈ એવું કરવું જ નહીં મારે તું મને પૈસા આલજે મારે ડીઝલ ને નખાયું 1000 રૂપિયા સવારે જ નખાયું છે સવારે જ ના ખાયો ઓવા હા રેટ તાર 500 રૂપિયા લેતો હોય પછી ચાવી લઈએ એમને ચાવી નહીં મળે બરાબર હા રે હા મારે તો મેળ પડી ગયો ડીઝલ બીઝલ તો નખાયેલું છે ચિંતા નહીં હેલો તો ને એમાં સાફ કરી રહ્યા તો પછી આવી ગયું હા લે તો હું પછી આવું ગયું હો હા પૈસા લઈને આવજો ભાઈ શું કરે લે છોકરા કોઈને બેઠો ચાવી મૂકું છું એકલો ટ્રેક્ટર ચાવી ખોવાઈ જાય બાદ ધ્યાન રાખજે એ મનતા તો પૂરા બુડા વખત કરવા તો જવા દેતા અલ્યા એ ચાવી છો પડી ટ્રેક્ટર ની હોય ચોકર હોય આ કોટાને છે તું કહેતો નહીં પાછો કોઈનો હો કે ચાવી લઈ જાવ હા રે હું જઉં હા ચાવી તો મળી જાય હવે ચાલુ કરીએ આ સાફ કરી દો તો બાદ હું સાફ કરું છું ચાલુ કરું ટ્રેક્ટર ડીઝલ તો અરે નહીં તો 1000 રૂપિયા હા ડીઝલ તો સારું હો હજી તખાભાઈ આયા નહીં કેટલી વાર હજી મારા ખેતરે સેવા હું કલાકનો બેહ્યો આ તડકો ચડ્યો બપોર પર વાય મારે ખાવાનું એવું બાકી એવું કરવાનું કોક આવી ગયા આ બાજુ ડબલ કરવી છે ડબલ કરવાની આજે ડબલ કરી દઉં આજે બરાબર કરવાનું
અને ટ્રેક્ટર જો જુલિયા પેલો તખલો તો નહીં લઈ ગયો આરો ચાવી વગર ચાવી જોવા જવા દીધી ઘેર મને ઓય ચાવી તો છે ને તખલો જ લઈ ગયો આ ટ્રેક્ટરનો અવાજ આવે છે લાગે આટલામાં ચોક હેડવા જેલો છે મને જવા દઈએ સેવા હેડવા મંડ્યા છે પણ કીધા વગર લઈ જો કા ગાય ગા હેડે છે ને આપવા દે ઓય ઓમાય 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 જોકા બીજા પૂરા પૈસા લો કે તું તો લઈને નહીં આવ્યો છે પૈસા કીધું છે એ રોકડા આલો. મને કીધું હો. ઓય, મફાઈ. તે પણ મને ડીઝલ ખાલી ઘરે પૈસા આલવા ના લાગતા પછી મેં અરે કીધું પણ તને આલું છું પણ આ ડીઝલ ની જોઈ શું સવા કરે ડીઝલ. બાપા? શું કરે બાપા? અરે આ તો અમારે દેવાની વાત થઈ યાર શાંતિ રાખ ને ભાઈ મફા તું. હા. અમે બે ભાઈઓની વાત છે અમે હારું, ભાગમાં લાયેલા છે. મફા હા. આ હેડા છે ને ટ્રેક્ટર ના પૈસા મને આલ દેજે બરોબર હેડાઈ ના પણ એરે હેડવા એ ઈવન નહીં હાલવા અરે પણ અમારે દેવા ભાગમાં ટ્રેક્ટર 1 રૂપિયા મને આલે નહીં આ સુધી ને એટલે હેડું મોન તને થોડો પૈસા આલે પૈસા તારા અડધા લેવાના ને કઈ મોં આલ દે હેડેના પૈસા મને આલજે હેડ્યું કને તમે હા તો હેડ્યું હાલ બસ દે તો ભાઈ, તું ઉતરજે ભાઈ ઉતર તું ઉતર મારે તો મને ડીઝલ માં આલુ ખાય તું ઉતરજે પણ તો લાલો પૈસા રાખો આલો, ભાઈ. આટલું હેડ દે દેવાનું અરે બાકી નહીં, બાકી તું ના ઉતર. રખાય. અરે મને પૈસા આલવા ના પડે તું ઉતરજે પણ મારે અધૂરું છે અરે તું મારે તારે કોઈનું નહીં હેડાવ ભાઈ ઉતર તું મને ટ્રેક્ટર લઈ જા દે મારું ઉતર. શેરીન જોકી પણ પૈસા હાલ દઉં હું અરે પૈસા આલે ના પાડે છે યાર મારે કોને આલવાના પૈસા એ શાંતિ રાખ આપ કરી આલો હું તને વાત કરો છો તે અલે ના આલે તો કોઈ નહીં મારું ખેતર અધૂરું રાખ્યું તમે તો. હપ્તો ભરવા તો આવશે ને મારા જોડે આવશે ને હપ્તો લેવા તો ના નહીં આલે ચિંતા ના કરો ના પછી ટ્રેક્ટર લાવી દઈએ. આજે ખેતર જોકી અરે એનો તો ટ્રેક્ટરે આવતું નહીં તો હજી તો મસાલો તો ખાલી જો ખાલી એમાં કરાય હેડર નહીં હેડર નહીં હેડર નહીં આવડતું નહીં તો અરે આવડી ગઈ નહીં યાદ આવડતું નહીં તો ના લે ઓછું ખાવા દીધો મારું ખેતર અધૂરું રાખ્યું એ તો હોકલ લઈને જતો રહ્યો યા કાલે ને પણ મારે બે કલટી માર વાત તો ભર કાલે તો ઘેર મેલ છે ને એટલે કાલ હું ને ઓઠો તો ફેર ચાવી લઈને માપા ફેરી નાખે આવો. એને હું ખબર પડશે આરે શેરી નાખ્યું એને આવડતું નહીં જોઈએ આ લીટો કરે તો આગળ જ ના ઉડાડી દે છે ટ્રેક્ટર. જો આગળ લીટો કરીને જોઈએ બારે આ ખેતર બગાડી એટલે વાંધો નહીં એ કરી આલી એટલે કોક અત્યારે લઈ જવા દે ટ્રેક્ટર હો લઈ બે જતો કલટી બાકી હતી અરે એને કોક કરે ને પેલા સરપંચને બોલાવીએ ને પછી હાલે મારે આવું ના ચાલે મારે અધૂરું ખેતર અરે રહેવા શેરડીયા તું ચિંતા ઉલ્યા કરાવીને લઈ જવા દે કાલ હા. ફેર લાવશું આપણા મારા બાબા નહીં આજે વાપવાનું તો કાલ ફેર લાવશું હો ને હારું હું જઉં તાન ઘેર અરે અને પૈસા તો આલો અડધા ડીઝલ ના પછી હમણાં હજી આલું અરે હોજે હાલ દેજો હોજે પણ બધા હાલ દેજો હો માર ભાઈ હારું હજી આલજો હાલે હું જઉં તાન જો કે પૂછા વગર લઈને હેડે આયા છે આ ચાવન બાવું બધું કેવું કઈ નાખી નીકળતું એ નહીં ગીરમાં નાખી દે ને કે પેલા છોકરા પાછળ છે ને સીધો નહીં પાછો આ તો ટકલાને ભમાવો પડશે થોડો જઈને પૂછા વગર લઈ જાય છે ચાલ એના પૂછા વગર કેમ લઈ જાવ તો હેડવા જતો રહે, પૈસા લેવા હા પૈસા કીધો તું મને પૂરું હેડવા દીધું છેતરીનું તો પૈસા રોકડા ના હાલ દો પહેલા હાલવાના હતા પછી લઈ જવાની વાતો કરી તને પહેલા ડીઝલ નાખ્યા હું તને દાદાગીરી હા અરે દાદાગીરી નહીં કરતો યાર તું મોટો છે હું હાથ ઉપાડતો નહીં એક કામ કર પૈસા લડવા નહીં. પૈસા હાલવા નહીં મોટા- હા ભોગો દબાઈ ગયો માં ભાઈ
ગોખો તો ભાઈ તું મોટો છે એટલે હું તને અટતો નહીં યાર. શું કરવાનું કે મારે એક કામ કર, આપણે સરપંચ જોડે જઈએ લે. દેખ લે ન્યાય જે હોય ને હાલ દો. પૈસા પૈસા આવતું છે ને મોટો છે એટલે અટતો છોકરા નહીં. ઘર બેહાડે છે મારે રોજ ફરવાનું હોય છે એ તો હગીતા નેનો છોકરો તને ચોકન જોય. બોલાવ સરપંચ જામું આવું બોલાય આજે હું બોલાવ પેલા બેઠા જ હશી. લે પેલા સરપંચ બેઠા છે. આજે આગળ થવું પણ ધક્કો ન મારે છે. ફટાફટ આગળ થઈ જશે હું આગળ નહીં થતા હું થયું લે અરે હવે યાર. ના, બેહવા દે ભાઈ. સરપંચના જોડે બેહાડે નહીં બેહવું, એના ખટલામાં મારતો એના જોડે. શું થયું કહો અલ્યા સરપંચ ટ્રેક્ટર ભાગમાં લાયા છે બરોબર. હા. તો હું હેડવા જો તો આનું આ ભાઈ હું નામ મફાનું હા. તે ભાઈ નું હોય એમાં પૂછવાનું હોય ખરા. અરે પણ યાર ડીઝલ તો નખાવું પડે ના નખાવું પડે યાર ડીઝલ નખાયા વગર લઈને આવી જાય છે અલે એ ડીઝલ ભાઈ નું હતું તો મેં કીધું અરે હેડી નાખક નહીં, એટલે હેડીને હું ડીઝલ નાખી પછી ના આલું છું. આ સુધી તો સાચું ખોટું હોય એમ કે આ સુધી રૂપિયા આલે નહીં બધા હેડી આવે પૈસા લઈ આવે છે તો ડીઝલ ના નખાવું પડે મારા ડીઝલમાં હેડી આવે છે લ્યા એક કામ કરો હપ્તા ભર દો અને કોકનું એક નોમે કરી દો આ ભાગમાં ના રાખો ને કોઈ આમ જ થશે તમારે તો પણ યાર હું નાચો પાડું એને હું ડીઝલ ના પૈસા આલું બધું આલું છું. ત્યાં દાડા આલે પૂછો કે આ સુધી 1 રૂપિયા આલે આ હપ્તો ભરવાનો આવે ને એટલે હું ગમે એમ કઈ સેટિંગ કરીને પૈસા કરી આલું છું. તો યાર આવું કરે શું કરવાનું કેજો. કોકના એક ગમે તેને એક નોમે કરી દો આ બધું જપ અમારી છોડો બરોબર તો બરોબર મારે તો એવું જ કરવું હશે. કો તો એ ટ્રેક્ટર લઈને મને પૈસા આલ દે, હા. હું ટ્રેક્ટર લઉં તો એ મને પૈસા આલ દે. બરોબર. સાહેબ તમે છે આવી ટીબી છે કો જબ્બો આવલા ખુલ્લો શરીર હળી જેવું થઈ આ તો ગયું નવા બને એટલે બધું આ ચાલે સરપંચ ના ખુરશી કેમ આવી ગયા? તમે ખુરશીના પૈસા લેવો? ખુરશી હતી યાર આ તો ભાગી અલે પેલો જતો રહ્યો ને હા બરોબર. હવે પાછા જૂના સરપંચ હોય તો પાછું ઈવન લઈ જાય ને. હા. શું કરવાનું તખા કે તારે કોઈ ને આ સરપંચ કી આપણા માન ને ગમે તે ગમે પૈસા ભર દો ને ટ્રેક્ટર એમનું નામ થઈ જાય તારા ટ્રેક્ટર લેવા બધા પૈસા આલ દેવો તો પછી તારે ના લેવો તો હું તને આલ દઉં આજે તું મને પૈસા આલ દે, મારે ટ્રેક્ટર નહીં લેવું. પતી ગયું આ તો પછી આલી દઉં છે આ તો મને પૈસા આલ દે. આપણા સરપંચ વ્યવહાર છે ને હવ પછી કહેતા ને મને બોલાય યાર, મોટો હોય ને ના, એટલે ના. હું બોલતો નહીં યાર. કોઈ માં જોડે લઈને આવજો તો વાતું નહીં હારું હેડો તાર હો ને. હાવ. આ તો ભાઈ મને પૈસા આલ દે. હાવ. બીજું ખોલા તા લિસ્ટ થાકે હવે ના ઓમ જ કરી યા બબન નો પતી ગયો બીજો એ જોઈ લો તમે ઓહો રોમપુરા જવું પડશે લો એ તારે ઈકંદી આવ્યો ને ઈ અને પાછું જમીન નું કોક યાર તો સરપંચ નો તો કોમ કરાવે કે પછી આ તો બધી ગામનું કામ તો કરવું જ પડે ને. કરું તો પડે યાર પણ આ બધા ઝઘડા લઈને આવે એનું સમાધાન કરે હવે સરપંચ થોડા કરે યાર ગામના સરપંચ તો સમાધાન બી કરવું પડે. કોઈ નહીં કરવું પડશે લેડા તા જી હા. ઘોડલે